અહીંયા કેનેડામાં છે ને, અગર તમારી પાસે સાચી ઇન્ફોર્મેશન નહીં હોય ને તો પૈસા કેમ પાણીની જેમ વહી જાય ને ખબર જ નહીં પડે. હવે તમને એમનું લાઈવ એક્ઝામ્પલ દેખાડતું. આ બે ગાડી છે, મેં સવારે 4 વાગે પાર્ક કરી હતી. ઉઠીને જોયું ને તો બેયમાં $20 ની ટિકિટ હતી. જોઈ લો, સવાર થયું ને તો બેયમાં $20 ની ટિકિટ હતી. હવે આનું રીઝન જોયું કે મેં કીધું કે ભાઈ શેના કારણે આવ્યું છે. આમાં લખ્યું હતું કે પાર્ક મોર દેન 3 hours. મતલબ બધા સિટીમાં એવું હોય કે તમે ઓવરનાઇટ પાર્ક ન કરી શકો અથવા તો 3 કલાકથી વધુ રેસિડન્સ એરિયામાં પાર્ક ન કરી શકો. જો તમે પાર્ક કરો છો ભલે તમારું ઘર હોય તોય તમને $20 કે $25 ની ટિકિટ આવશે. આવા તો ઘણા બધા નિયમ છે, એના બધા તમને ઇન્ફોર્મેશન આપું વન બાય વન કરી. તો રૂલ નંબર 1, તમારા ડ્રાઈવે થી 1.5 મીટરની રેન્જમાં તમારે કાર પાર્ક નહીં કરવાની, નકર ટિકિટ આવશે. રૂલ નંબર 2, ફાયર હાઇડ્રન્ટ હોય ને જે, એનાથી 3 મીટરની રેન્જમાં કાર પાર્ક નહીં કરવાની, નકર એ ટિકિટ આવી શકે છે. રૂલ નંબર 3, ઇન્ટરસેક્શન હોય એનાથી 9 મીટરની રેન્જમાં કાર પાર્ક નહીં કરવાની, નકર ટિકિટ આવી શકે છે તમને. રૂલ નંબર 4, રેલવે સેક્શન હોય ને ત્યાંથી 15 મીટરની રેન્જમાં તમારે કાર પાર્ક નહીં કરવાની, નકર ટિકિટ આવી શકે છે. રૂલ નંબર 5, બ્રિજ ઉપર અથવા તો બ્રિજની 100 મીટરની રેન્જમાં તમારે પાર્ક નહીં કરવાની, નકર ટિકિટ આવી શકે છે. અને આવા તો ઘણા બધા નિયમ છે, એ બધા સિટી વાઇઝ અલગ અલગ હોય છે. તમારે જો ચેક કરવા હોય તો તમારે ગૂગલમાં સર્ચ કરવાનું પાર્કિંગ લો ઓફ XYZ સિટી, અને તમને બધી જ ઇન્ફોર્મેશન મળી જશે. જો વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રને શેર કરી દેજો.